ઉદાહરણ નંબર 1 માં અસતત આવૃત્તિ વિતરણ વિશે સમજ્યા। હવે આપણે વાત કરવાની છે સતત આવૃત્તિ વિતરણ માટે। તો જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય, જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય તો કેવો ચલ સતત હશે? તો જે ચલ માટે એકમ જરૂરી હોય તો એવા ચલને સતત ચલ તરીકે ઓળખી શકાય। તો એકમ વિશે મેં તમને અગાઉના વિડીયોમાં સમજૂતી આપી છે કે ભાઈ ધારો કે ઊંચાઈનો એકમ મીટર, ફૂટ અથવા સેન્ટીમીટર, વજન માટે કિલોગ્રામ, તાપમાન માટે સેલ્સિયસ, આ બધા એકમ ગણાય। તો જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય અથવા વિસ્તાર મોટો હોય, વિસ્તાર એટલે આવૃત માહિતીમાં મોટામાં મોટી કિંમત એટલે કે મહત્તમ કિંમતમાંથી નાનામાં નાની કિંમત એટલે કે લઘુત્તમ કિંમત બાદ કરતા એનો જે તફાવત મળશે તો એ તફાવતને વિસ્તાર કહેવાય। હવે ઉદાહરણ નંબર 1 ની આપણે જો વાત કરીએ તો તેમાં મોટામાં મોટી કિંમત 5 હતી અને નાનામાં નાની કિંમત 0, તો 5 - 0 કરીએ તો વિસ્તાર 5 આવે છે। એટલે કે મારે 0 થી 5 ની અંદર જ કિંમતો આવશે। તો તેવા સંજોગોમાં અસતત આવૃત્તિ વિતરણ અનુકૂળ છે। પણ જ્યારે વિસ્તાર મોટો હશે તો તેવા સંજોગોમાં અસતત આવૃત્તિ વિતરણ બનાવવું યોગ્ય નથી। તમે આ દાખલામાં જોઈ શકો છો ઉદાહરણ નંબર 2 માં। તો હું રકમ વાંચું છું। એક સુપર મોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલા વેચાણના આંકડા, હવે દાખલામાં તમને વેચાણના આંકડા 1000 રૂપિયામાં આપેલ છે, તો આ 1000 રૂપિયા એ એકમ છે, નીચે મુજબ છે। હવે આ માહિતીમાં મોટામાં મોટી કિંમત 265 છે અને નાનામાં નાની કિંમત 80 છે। હવે તમે જો 80 થી શરૂ કરું અને 265 સુધી મારે લખવું હોય તો એ ખૂબ જ મુશ્કેલ છે। તમારું આવૃત્તિ વિતરણ ખૂબ મોટું થાય। હવે તેવા સંજોગોમાં આપણે માહિતીના વર્ગ બનાવીને દરેક વર્ગ અનુસાર કિંમતો ધ્યાનમાં લેવામાં આવતી હોય તો આપણે વાત કરતા હતા સતત આવૃત્તિ વિતરણ માટે। તો મેં તમને કીધું તે કે વિસ્તાર મોટો હોય તો તે માટે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે। બે વસ્તુ ધ્યાન રાખવાનું કે જો ચલ સતત હોય, વિસ્તાર મોટો હોય તો તેવા સંજોગોમાં સતત આવૃત્તિ વિતરણ અનુકૂળ આવે છે। તો તમે જોયું તે રીતે કે આપણે સૌથી પહેલી શરૂઆત વિસ્તારથી જ કરવાની હોય। તો વિસ્તાર બરાબર મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત। તો દાખલામાં મહત્તમ કિંમત 265 છે અને લઘુત્તમ કિંમત 80 છે। જો 265 માંથી આપણે 80 બાદ કરીએ, 265 માઈનસ 80 કરતા તમારો જવાબ આવશે 185। હવે રકમમાં વધારેમાં તમને કીધું છે કે આ માહિતી 8 વર્ગમાં વિભાજિત કરતા હવે તમારે 8 વર્ગ બનાવવાના છે। માહિતીના 8 વર્ગમાં વિભાજિત કરવાની છે। તો વર્ગ કેવી રીતે બનાવવા? તો તેના માટેનું પણ સૂત્ર છે। વર્ગ આપણે સૂત્ર પ્રમાણે બનાવી શકીએ છીએ, અથવા સામાન્ય રીતે જોઈએ તો મારે વિસ્તારને 8 ભાગમાં વહેંચવાનો છે। વિસ્તારને કેટલા ભાગમાં વહેંચવાનો છે? 8 ભાગમાં।
તો વિસ્તારને 8 ભાગમાં વહેંચતા મને વર્ગ અંતરાલ મળશે અથવા એ વર્ગ લંબાઈ પણ કહેવાય. તો તે શોધવી પડે મારે. તો વર્ગ લંબાઈ બરાબર વિસ્તારના છેદમાં વર્ગની સંખ્યા. વર્ગ લંબાઈને c વડે, વિસ્તારને r વડે, વિસ્તારને તમે r કેપિટલ R તરીકે ઓળખાવી શકાય અને વર્ગની સંખ્યાને k વડે તમે ઓળખી શકશો. તો તમારે 8 વર્ગ બનાવવાના છે એટલે 185 ભાગ્યા મારે 8 કરવાના છે. વિસ્તાર 185 અને વર્ગની સંખ્યા છે 8. તો 185 ભાગ્યા મારે કેટલા કરવાના છે? 8. 185 ભાગ્યા 8 તો તમને 23.125 કિંમત મળશે. કેટલી કિંમત મળશે? 23.125 જે વર્ગ લંબાઈ તરીકે ધ્યાનમાં લેવાની છે. હવે જો વર્ગ લંબાઈ હું 23.125 લઉં તો દરેક વર્ગ અપૂર્ણાંકમાં બને, જે યોગ્ય નથી. તો જ્યારે વર્ગ લંબાઈ અપૂર્ણાંકમાં આવે તો ત્યારે તમારે કિંમત નજીકના પૂર્ણાંકમાં લેવી. હું અહીંયા એના માટે નોંધ લખું છું તો લખી દેવી. જ્યારે વર્ગ લંબાઈ અપૂર્ણાંક માં હોય ત્યારે નજીકનો પૂર્ણાંક ધ્યાનમાં લેવું. હવે આપણી વર્ગ લંબાઈ 23.125 છે તો તેની નજીકનો પૂર્ણાંક એમ તો 24 પણ થાય, પરંતુ હું 24 લેવાને બદલે હું 25 કિંમત ધ્યાનમાં લેવા, કારણ કે મારે વર્ગ બનાવવામાં સરળતાથી અને ઝડપથી હું વર્ગ બનાવી શકું તેથી. તો હું c બરાબર વર્ગ લંબાઈ બરાબર 25 ધ્યાનમાં લઈશ. હવે આ તબક્કે તમારે વર્ગના પ્રકાર વિશે સમજૂતી મેળવવી જરૂરી છે. તો હું ઝડપથી તેના વિશે પણ સમજૂતી આપી દઉં છું. મારા ખ્યાલથી ધોરણ 10 માં મધ્યવર્તી સ્થિતિમાનમાં એના વિશે સમજૂતી આવી ગઈ છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓને તે સમજૂતી યાદ ન હોય. બરાબર છે. તો વર્ગના પ્રકાર વિશે પણ હું ઝડપથી સમજૂતી આપી દઈશ, ત્યાર પછી વર્ગ બનાવવાની શરૂઆત કરીશ. તો વર્ગના આપણે બે પ્રકાર પાડી શકીએ છીએ. એક નિવારક પ્રકારનો વર્ગ અને બીજો છે અનિવારક પ્રકારનો વર્ગ. હવે કયા વર્ગને નિવારક પ્રકારનો વર્ગ કહીશું અને કયા વર્ગને અનિવારક પ્રકારનો વર્ગ કહીશું? તો સામાન્ય રીતે હું એક એક્ઝામ્પલ થી સમજાવીશ. પ્રથમ વર્ગ 20 થી 25 છે અને બીજો વર્ગ છે 25 થી 30. પહેલી કિંમતને નીચલી સીમા અને બીજી કિંમતને ઉપલી સીમા તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રથમ વર્ગની ઉપલી સીમા અને બીજા વર્ગની નીચલી સીમા સરખી હોય તો તેવા પ્રકારના વર્ગને નિવારક પ્રકારનો વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. પાછું સમજાવું છું. પ્રથમ વર્ગની ઉપલી સીમા અને બીજા વર્ગની નીચલી સીમા સરખી હોય તો તેવા વર્ગને નિવારક પ્રકારના વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રથમ વર્ગની ઉપલી સીમા એટલે કે પ્રથમ વર્ગની ઉપલી સીમા આપણે માની લો કે 24 હોય અને બીજા વર્ગની નીચલી સીમા 25 થી 29 એટલે કે 25 છે, એટલે પ્રથમ વર્ગની ઉપલી સીમા અને બીજા વર્ગની નીચલી સીમા અલગ છે. તો આ પ્રકારનો જે વર્ગ તૈયાર થશે તો તેવા વર્ગને બરાબર છે આપણે અનિવારક પ્રકારના વર્ગ તરીકે ઓળખીશું. તો પછી વિચાર આવે કે ભાઈ આપણા દાખલામાં આપણે કેવા પ્રકારનો વર્ગ બનાવવો છે, નિવારક કે અનિવારક?
તો દાખલામાં તેના માટે કોઈ સૂચના આપી નથી. તો જ્યારે દાખલામાં વર્ગ કેવા પ્રકારનો બનાવવો છે તેના માટે સૂચના ન હોય તો ત્યારે તમે ગણતરીની સરળતા માટે નિવારક પ્રકારનો વર્ગ બનાવવો અનુકૂળ રહેશે. તો હું આપણા દાખલામાં પણ નિવારક વર્ગ જ બનાવીશ. હવે વર્ગની શરૂઆત ક્યાંથી કરવી? તો મારે નાનામાં નાની કિંમત છે 80 અને મોટામાં મોટી કિંમત છે 265. એટલે કે 80 અને 265 મારા વર્ગમાં સમાવી લેવામાં આવે એવી રીતે વર્ગ બનાવવા. તો અમુક વિદ્યાર્થી એમ કહેશે કે સર આપણે 80 થી વર્ગ બનાવીએ તો ચાલશે, ચાલી શકે. પ્રથમ વર્ગ તમે 80 થી 105 બનાવો, ચાલે. પણ ઘણી વખત તેમાં વર્ગ લખવામાં કેટલાક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે, ભૂલ કરે છે. તેથી વર્ગ એવી રીતે બનાવવા કે ઝડપથી તો બને જ, સાથે સાથે સરળતાથી પણ બને. તો તે માટે હું પહેલો વર્ગ 75 થી શરૂઆત કરીશ, કારણ કે 75 થી 100 અને 100 થી 125, કેમ કે મારે 25 ની વર્ગ લંબાઈ લેવી છે. તો એકદમ ઝડપથી તમે વર્ગ બનાવી શકશો. તો પ્રથમ વર્ગ હું લઈશ 75 થી 100, બીજો વર્ગ લઈશ 100 થી 125, ત્રીજો વર્ગ 125 થી 150, 150 થી 175, 175 થી 200, 200 થી 225, 225 થી 250, 250 થી 275. આ રીતે આપણા વર્ગો તૈયાર થઈ જાય છે. હવે રકમમાં તમને કહ્યું છે તે પ્રમાણે તમારે 8 વર્ગ બનાવવાના હતા. તો શું આપણા 8 વર્ગ તૈયાર થાય છે? તો ગણી લો. 1 2 3 4 5 6 7 8. મારા 8 વર્ગ તૈયાર થઈ ગયા. હવે આપણે જે રીતે આગળના દાખલામાં ઊભી એટલે કે ઊભી રો એટલે કે કોલમ ઊભી કોલમથી આપણે શરૂઆત કરેલી. હું આડી હાડથી શરૂઆત નથી કરતો, પણ હું કોલમથી શરૂઆત કરીશ. તો આપણી પ્રથમ કિંમત છે 228. હવે આપણે જોવાનું કે 228 કયા વર્ગમાં આવશે. તો 225 થી 250 ની અંદર 228 આવશે તો ત્યાં એક લીટી કરવી. અને મેં અગાઉ તમને સમજાવ્યું છે તે પ્રમાણે જેમ જેમ કિંમત લેતા જઈએ તેમ તેમ તે કિંમત ક્રોસ કરતા જવાનું, છેકતા જવાનું. પછી છે 220. તો 220 કયા વર્ગમાં આવશે? તો 200 થી 225 માં 220 સમાયેલા છે. તો 220 પાછું ક્રોસ કરો. ત્યાર પછી છે 200. હવે તેના માટે થોડી સમજૂતી મેળવવી જરૂરી છે, કારણ કે 200 175 થી 200 માં પણ આવે છે અને 200 થી 225 માં પણ આવે છે. તો ધ્યાન રાખજો કે જ્યારે આવી કોઈ કિંમત આવે કે જે કોઈ બે સીમામાંથી કોઈ સીમા જ તે કિંમત હોય, 200 એ કઈ સીમા છે? તો ઉપલી સીમા છે અને તમારી કિંમત લેવાની છે પણ 200. તો આવી કોઈ કિંમત આવે તો ત્યારે ધ્યાન રાખો કે તેવા સંજોગોમાં તમારે નીચલી સીમાને ધ્યાનમાં લેવી. એટલે કે 175 થી 200 માં 200 ઉપલી સીમા ગણાય અને 200 થી 225 માં 200 નીચલી સીમા ગણાય. તો આપણે 200 ને ઉપલી સીમામાં ધ્યાનમાં ન લેવાને બદલે તમારે 200 થી 225 માં ધ્યાનમાં લેવા. હવે સપોઝ કે 175 હતે તો હું 175 બરાબર છે 150 થી 175 માં નથી લેતો, પણ 175 ને કયા વર્ગમાં સમાવી લેવા? 175 થી 200 માં. તો આપણે 200 ને 200 થી 225 માં ધ્યાનમાં લેવા. એટલે અહીંયા એક કાપો આપણે દોરી દઈશું. ત્યાર પછી છે 230. તો 230 એટલે ક્યાં આવશે? તો 225 થી 250 માં 230 આવશે. આપણી એક લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. આવી રીતે બાકીની કિંમતો મુજબ ચિહ્નો આપતા જાઓ. તમે જોઈ શકો છો મારા બધા આવૃત્તિ ચિહ્ન મુકાઈ ગયા છે. બસ મારે હવે આવૃત્તિ લખવાની જરૂર છે. તો
પહેલાની આવૃત્તિ 4 કાપા છે આપણી પાસે એટલે 4, બીજામાં પણ 4 કાપા છે આપણી પાસે એટલે આવૃત્તિ 4 થશે, 5 અને 3 એટલે 8, 2, 2, 4, 3 અને 1. આમ તમે જોશો 4 ને 4 8, 8 દુ 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 4 24, 24 ને 3 27, 27 ને 1 28. તે તમારી કુલ આવૃત્તિ થશે. અને આપણે જે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું છે તે વર્ગીકૃત અને નિવારક પ્રકારનું, સાથે સાથે યાદ રાખજો સતત વર્ગીકૃત અને નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. બરાબર છે, ખૂબ જ ઈઝી અને સમજવામાં સરળ. તો દરેકે દરેક વિદ્યાર્થીએ ધ્યાનપૂર્વક ગણતરી કરવી અને જાતે કરવું. બેગથી કિંમતો ઉતારવાનું કે બેગથી કિંમતો લખવાની બરાબર ગણતરી નહીં રાખતા, નહીં તો સ્ટેટમાં પાછળથી પણ તમને એ વસ્તુ બહુ મુશ્કેલીમાં મૂકશે.